નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું, ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ રસ્તા ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. મારું નામ હરીશ સુરેશભાઈ ઉપલાણા. આપણે ઊભા છે, પહેલા તો વિસ્તાર કયો છે? આ બેરમપુરા વિસ્તાર, ગેટ નંબર 1, સાકરચંદ મુખીની ચાલી, નિયર બેરમપુરા પોસ્ટ ઓફિસ. આશરે કેટલી ચાલીઓ આવેલી છે અહીંયા? એક ચાલી છે, એક પણ એમના ગેટ પાંચક ગેટ છે અને નહીં અંદાજી તમારે વસ્તી કંઈક 12 થી 15,000 વસ્તી છે. કેટલા વર્ષો જૂની ચાલીઓ છે? 60-70 વર્ષ પહેલાંની ચાલી છે. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક મ્યુનિસિપલ ટેક્સ પેડ તરીકે, એક મતદાર તરીકે તમારું હાર્દિક સ્વાગત છે. પહેલા તો પ્રજા પૂછે છે એમાં આ વિસ્તારની કઈ સમસ્યા, વિકાસ કેવો થાય ચાલીઓનો? પહેલાં હવે આમાં વિકાસ કઈ કે વિનાશ કઈ એ તો કંઈ ખબર નથી પડતી. બાકી સિચ્યુએશન તમારી સમક્ષ છે જ. બધી જગ્યાએ વિભાગ પડી ગયા છે અને પ્રજા અને અમે બહુ હેરાન થઈએ છીએ. આજે બી તમે જોઈ લો લાઈવ પાણી કઈ રીતનું ગંદુ આવે છે. અને એક જોડે મેં પ્રશ્ન લઈને જઈએ કે ભાઈ આ પ્રોબ્લેમ છે અમારે પથ્થરને બહુ ખરાબ પાણી આવે છે, તો કે એ જે પહેલાં જે સરકાર હતી કોર્પોરેટર એમને તમે મળો, અમે આવીશું તો અમે કંઈક આમાં નવું કરીશું. એટલે ગમે ત્યારે ઘુમા ફેર્યા કે કંઈક ને કંઈક માના રજૂ કરે છે અમારી સામે. એમને એવું કહી શકીએ કે વોટ તો અમે તમને જ આપીએ છીએ, વર્ષોથી ખોબલે વોટ આપીને અનેક ઇલેક્શનોમાં છૂટે. તાજેતરમાં ઇલેક્શન ગયું, પરિણામ પણ આવી ગયા. તો જ્યારે શેરીએ ફરીને લોકો જે મિટિંગ કરે એમાં કયા બોલ વચન આપીને જાય છે, કેટલી ટમોથી બોલ વચન આપે છે? એ બસ એટલું જ કે એકવાર અમને આવવા દો, એકવાર અમને ચાન્સ આપો, પછી અમે કેવું પરિવર્તન લાવીએ છીએ, પછી પેકઅપ. પછી હવે એક નજર મારી આપણે તમારા પડતર પ્રશ્નો જ્યાં ત્યાં છે, એ પછી પાણીનો પ્રાણ પ્રશ્ન હોય કે અન્ય પ્રશ્નો હોય, રોડ રસ્તાની હોય, સ્ટ્રીટ લાઇટની વાત હોય, તમે વરસાદી પાણીના નિકાલની અવ્યવસ્થાની વાત હોય, તો શું કહેવા માંગો? હવે એમાં હજી બી તમે જોઈ જાઓ, હજી બી તમે આ ચાલીની 60-70 વર્ષથી કેવી હાલત છે, શું દૂર દર્શાશે. આખા અમદાવાદમાં રિનોવેશન ચાલી ગઈ હોય, મેગા સિટી છે. આજે તમે સિચ્યુએશન જોઈ લો કઈ રીતની સિચ્યુએશન. પથ્થર હોય માઇનર સામાન્ય કોઈ પણ કોર્પોરેટર આ તો એમનું ફંડ ફાળવવું જ પડે. પણ આજે ગટર લાઇન, પછી ટોરેન્ટ પાવરની લાઇન જે હોય, 3 થી 4 લાઈનો બધી ભેગી છે, એટલે ગંદુ પાણી અનહદ આવે છે અને બીમાર છે જેવું નથી. તમે લાઈવ જોશો
બધા જ ઘર જોશો, સિચ્યુએશન જોશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. એવું નથી. પ્રદૂષિત પાણીને કારણે ખાસ કરીને કયા પ્રકારની બીમારી વર્ષોથી એકને એક બીમારીઓ ચાલતી હોય છે? હું તમને એટલું જ કહીશ, અને કદાચ પેપરમાં મીડિયામાં આવેલું જ છે કે આખો ભારતમાં ગુજરાતમાં અમદાવાદમાં સાકરચંદ મુખીની ચાલી સૌથી વધારે ટીબીના કેસ અહીંયાથી જ ઉત્પન્ન થયા છે. શું નામ આપનું? મારું નામ રોનક કિશનભાઈ સરગરા છે. ભાઈ આપણે ઊભા છે, કઈ ચાલી છે? આ સાકરચંદ મુખીની ચાલી વિભાગ 1 છે અને બહેરમપુરા. અને મુખ્ય રસ્તા આગળ ને પાછળ કયા કયા રોડ ક્યાં નીકળે છે? અહીંયાથી ટોટલ 5 વિભાગ નીકળે છે ચાલીમાંથી. બરોબર છે. અને મુખ્ય રસ્તો ક્યાં જાય? પેલી બાજુ એસિસ્ટન્ટ ને ભળે છે અને આ બાજુનો રસ્તો ક્યાં જાય છે? આ બાજુ લીલાધર હોલ છે ને ત્યાં જાય છે. તો ચાલીઓની આજુબાજુના રસ્તામાં કેટલો ટ્રાફિક જમા થતો હોય અને તમારા જેવા ચાલીઓના સ્થાનિકોને ઉંમરલાયક સિનિયર સિટીઝન હોય કે બાળકો હોય તો પહેલા- રોડ કરવામાં કેટલી તકલીફ પડે? લગભગ 15 વર્ષ પહેલાં આપણે રોડ પાર કરવું સહેલું હતું, પણ અત્યારે રોડ પાર બી નથી થતું. અને જે મેન 4 રસ્તા છે ત્યાં ટ્રાફિક પોલીસ ક્યારેક ઊભી હોય છે અને ક્યારેક નથી ઊભી રહેતી, એવું છે. ટ્રાફિકની વ્યવસ્થા માટે કેટલા વર્ષોથી અહીંયા ટ્રાફિકનો પોલીસ પોઈન્ટ બંધ કરવામાં આવ્યો છે? પોલીસ પોઈન્ટ હોય છે, અમુક વખત સામે રાખેલું છે, પણ એ ક્યારેક હોય છે ને ક્યારે નથી હોતું, ને અત્યારે તો સંપૂર્ણપણે બંધ જ છે. આ તો થઈ ટ્રાફિકની એની વાત, પણ બીજી પડતર સમસ્યા કઈ દર્શાવવા માંગો? તમારા વિસ્તારમાં તમારી ચાલીઓમાં સ્ટ્રીટ લાઇટ કેટલી ચાલુ છે, કેટલી બંધ છે? વરસાદ આવે ત્યારે સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જાય છે અને અમુક વખત અચાનક બંધ જ થઈ જાય અને છે. બલ્બ ઉડી જાય, ગોળા ઉડી જાય, પછી કેટલા વખતે રિપેર, કેટલા સમય અંતરે આવે? 6-12 મહિને આવે, કેટલા વખતે વાર- ચાલુ હશે આશરે? લાઇટો કેટલી છે? લાઇટો તો બહુ છે આખી ચાલીમાં, પણ ક્યારેક ચાલુ હોય છે, ક્યારેક બંધ થઈ જાય છે. આશરે અને કેટલા વર્ષોથી આવું ચાલે? લગભગ 10 વર્ષથી ચાલે. તો આ અંગે પર તમે ફરિયાદ લેખિત મૌખિક ક્યાં ક્યાં કરો છો સ્થાનિક અહીંના રહેવાસીઓ? ઓનલાઈન અત્યારે માધ્યમ છે, એનાથી અમે ફરિયાદ કરીએ છીએ. તેમાં કેવો સ્ટ્રીટ લાઇટ રિસ્પોન્સ મળે છે કે કોઈ નગરોળ કોઈ સાંભળે છે કે નથી સાંભળતું? કોઈ નથી સાંભળતું. બરોબર, હવે વાત કરીશું. હવે સામું ચોમાસું આવી રહ્યું છે તો અહીંયા પાણીના પડતર પ્રશ્નો, પાણીની સમસ્યા પીવાની કેટલી છે અને ગટરો બેક મારે છે, એને કારણે પાણી વરસાદી નિકાલની કેટલી અવ્યવસ્થા છે? કેટલા પાણી ભરાઈ જશે? વરસાદના પાણીને કારણે અહીંયા અમુક વખત પાણી બહુ ભરાય છે. અને ગટરની અરજીઓ તો એમાં કેવું છે, આપણે આજે અરજી કરીએ તો 10 દિવસ પછી આવે છે. અને જ્યારે સફાઈ કામદારો આવે છે ત્યારે કામ કરે છે, સંપૂર્ણ પૂરું કરે છે કે એમને જ જતા રહે છે? સફાઈ કામદાર આવે છે, પણ એ આ જે પટ્ટો છે ને, આપણે જ્યાં ઊભા છીએ ત્યાં જ ઝાડુ વાળે છે, કોઈ ચાલીમાં નથી જતા. અને ડોર ટુ ડોર કચરાની ગાડી કેટલી દૂર રહે છે અને તમારે એના રહીશોને આપવા જઈ શકે એવી પરિસ્થિતિ હોય છે? કચરાની ગાડી અહીંયા ઊભી રહે છે, આપણે જે જગ્યાએ છીએ ત્યાં જ ઊભી રહે છે, પણ એમાં બી ક્યારેક અંદર આવવામાં એને તકલીફ પડે છે. શું નામ છે આપનું? મારું નામ મહેન્દ્ર ભાટી છે. મહેન્દ્રભાઈ, આપણે ઉભા છે, કઈ ચાલી છે, કયો વિસ્તાર છે એ સાકરચંદ્રમુખીની ચાલી વિભાગ 1 છે. અને કયા વોર્ડમાં આવ્યા? આપણે બહેરમપુરા દાણીલમેળા વોર્ડમાં આવીએ છીએ. આશરે કેટલો મોટો વોર્ડ છે આ? આ લગભગ 12 થી 15 હજારની ખાલી વ્યસ્તીની અમારી ચાલી છે સાહેબ. અચ્છા. તો અહીંયા કેટલા વર્ષોથી કેટલી પેનલો યથાવત ચૂંટાઈને આવે છે? 2026-27 ઇલેક્શન તો થઈ ગયું, ચૂંટીને લઈ તો આવ્યા, પણ એમના બજેટો વિશે શું માનવું છે તમારું? કયા કયા પડતર પ્રશ્નો યથાવત છે? બજેટમાં અમે છે ને દર 4 મહિને 6 મહિને અમે કાઉન્સિલરની ઓફિસમાં જઈએ છીએ. અમને ખાલી એવું જ પેલું શું કહેવાય આશ્વાસન આપવામાં આવે છે કે તમારી ચાલીનું બજેટ પાસ થઈ ગયું છે, ટૂંક સમયમાં તમારું બજેટમાં તમારું કામ ચાલુ થઈ જશે. છેલ્લા 15 વર્ષથી અમારી ચાલીમાં નવા પથ્થર આવ્યા નથી. જે બ્લોકેજ આવ્યા છે એ ખાલી ફક્ત 2 થી 3 ગળીઓમાં આવ્યા છે. અમારી આવી 12 થી 15 ગળીઓ છે, પણ ફક્ત 2 ગળીઓમાં બ્લોકેજ આવ્યા છે. બાકીની ગળીઓ અને બાકીની ચાલીઓ આમની આમ છે સર. અને પાણીનો પ્રશ્ન કેટલો જૂનો છે? સર પાણીનો પ્રશ્ન તો અમે એટલું સર હેરાન થઈ ગયા છે ને પાણીથી. મેં છે ને અત્યારે પર્સનલી મારા મોબાઈલમાં એક વિડીયો ઉતાર્યો છે. પીવાનું પાણી આપણે ગટરનું પાણી કાઢીએ ને એવું દૂષિત પાણી આવે છે સર પીવાનું. કેટલું પ્રેશર ઓછું છે, ડોળું ગંદુ પાણી કેટલું આવે? અરે સર ગંદુ પાણી એટલે સારું તો આવતું જ નથી, ખાલી એવું જ કહેવાનું હોય છે કે ગંદુ જ પાણી આવે છે. એ કલાક માટે આવે છે, પણ સર અતિ દૂષિત પાણી આવે છે. ભરવા લાયક કેટલો સમય આવે છે? ભરવા લાયક કલાક આવે છે, પણ એ સર અમે વાપરી જ નથી શકતા ને, પાણી પી નથી શકતા, વાપરી નથી શકતા. એટલે પાણીની વ્યવસ્થા માટે કેટલી દૂર બહાર જવું પડે છે ભરવા, કે વેચાતું લાવવું પડે છે? કેટલું એ અમે સર પીવાનું પાણી વેચાતું લાવીએ છીએ, અને ટેન્કર તો તમે જોઈ શકો છો એમ અહીંયા આવી નથી શકવાનું. એટલે પેલું વાપરવાનું પાણી ભૂતકાળમાં કે અત્યારે કોઈ નથી સર. એમના બજેટમાંથી ટેન્કર વાપર્યું છે? કંઈ નથી સર, ટેન્કર આવ્યા નથી. અમે પર્સનલી ટેન્કર મંગાવી છે, એ બી 12 સુધી રહે છે સર. કેટલું ઉઘરાવો પડે છે ઘર દીઠ પૈસા? 50, 100, 200?
કોઈ સર ઘરદીઠ કોઈ પૈસા આપતું નથી. અમે એકચ્યુઅલી પર્સનલી મંગાવીએ છીએ ને તો એ બી 12 ટેન્કર ઊભું રહે છે, અમારે ગળીમાં આવતું નથી, એટલે એ અમારે એક કિલોમીટરથી વાપરવાનું પાણી લઈને આવવું પડે છે. અને એમાં કોઈ સારો મોટો પ્રસંગ હોય, રોગચાળાનું પ્રમાણ હોય, ત્યારે પાણીની શોર્ટેજ કેટલી ઊભી થઈ જાય? સર પાણીનું અમારે સામાજિક પ્રસંગ હોય છે ને ત્યારે અમારે એકચ્યુઅલી આમ જોવા જઈએ તો આ એરિયામાં અમારે કરી જ નથી શકવાના, કેમ કે આ એરિયામાં તમે જોઈ શકો છો પાણીનો ટેન્કર આવી શકવાનો નથી, એટલે અમારે આ એરિયાની બહાર જ અમારું સામાજિક પ્રસંગ કરવું પડે છે. મીનુબેન, મીનુબેન, આપણે ઉભા છે, કઈ ચાલી છે? આ 40 છે સાકરચંદ કયો મુગલ વિસ્તાર કહેવાય છે? આ બેરંગપુરા ઉંટવાળી છે. તો અહીંના પાણીની મુખ્ય સમસ્યા માટે ગૃહિણી અને પાણી સંકળાયેલા પાણીની બહુ તકલીફ છે. પાણી ઓછું અમે આવે, 10-12 બહેનો ગઈ હતી પણ અમારું કોઈ સાંભળતા નથી. ક્યાં ગયા હતા? અમે ત્યાં શનિ બાબાની ઓફિસે ગયા હતા તો પણ કોઈ સાંભળતા કેવો નથી. જવાબ હોય છે, કેવું વર્તન હોય છે લોકોનું? હે ના, સારું જવાબ તો આવે છે કે હા આવીશ, કાલે આવીશું, પરમ દિવસે આવીશું, કોઈ આવતા નથી. કેટલા સમયાંતરથી ને અહીંયા આ પાણી ગંદા પાણીથી ઝાડા ને વામીટો બધાને થાય છે. બરોબર. મારી છોકરીને હજી હાલમાં ઝાડા વામીટ છે. શું નામ ભાઈ આપનું? મારું નામ જિગ્નેશ પાટી છે. જિગ્નેશભાઈ, આપણે ઉભા છે, કયો વિસ્તાર છે? હું બેરમપુરા આ ઊંટવાળી ચાલી વિસ્તાર અને છે. કેટલો મોટો વોર્ડ કહી શકાય બેરામપુર? 12 થી 15 હજારની વસ્તી છે. અચ્છા. અને આજુબાજુ વિકાસ કેવો કહી શકાય? આજુબાજુનો એરિયામાં વિકાસ થઈ ગયો છે પણ બેરમપુરા ઊંટવાળી ચાલીનો હજી સુધી વિકાસ થયો નથી. આજુબાજુના વિસ્તારમાં કેટલા બજેટો વર્ષોથી તમે ખર્ચાયેલા નજરે પણ પડતા હશે? બધા વિસ્તારમાં બજેટો વપરાય છે પણ બેરમપુરામાં આજ સુધી કોઈ બજેટ દેખાયું જ નથી. કેવો બજેટ હોય છે? આશરે કેટલા વર્ષોથી આ તમારી ચાલીઓમાં બાંકડા ક્યારેય મુકાયા જ નથી એવું કહી શકાય? બાંકડા તો આજ સુધી આવ્યા જ નથી. 12 થી 15 વર્ષથી અમે આ તકલીફની સમસ્યામાં છીએ. અને આજુબાજુ સરકારી શાળા કેટલી છે? મ્યુનિસિપલ લાઇબ્રેરી? મ્યુનિસિપાલિટીની એક સ્કૂલ હતી એ તોડી નાખી છે. હવે ક્યારે બનશે એ ખબર નથી તો ભવિષ્યમાં. અહીંના શાળા, અહીંના જે વિદ્યાર્થીઓ, નાના મોટા વિદ્યાર્થીઓ, એ લોકોને કેટલી દૂર પ્રાઇવેટ સ્કૂલોમાં જવું પડે છે? 4 થી 5 કિલોમીટર દૂર છે અને આરટીના ફોર્મ ભરવા પડે છે. અચ્છા. અને એમાં શિક્ષણ વ્યવસ્થા કેવી છે? જે મ્યુનિસિપલ સ્કૂલ છે અહીંયા છે, નજીકમાં છે કે દૂર છે? અને મ્યુનિસિપલ સ્કૂલમાં તો એક સ્કૂલમાં કમસે કમ 1500 થી 2000 વિદ્યાર્થીઓ ભેગા કરી નાખ્યા એની છે. વચ્ચે શિક્ષકો હા, કેટલા? એની વચ્ચે શિક્ષકો 12 થી 15 છે અને અંદર વિદ્યાર્થીઓ લડે છે. અને તમારે બિલકુલ સામે સરકારી દવાખાનું હતું, એ ચાલુ છે કે કેવી કન્ડિશનમાં છે? સરકારી દવાખાનું? સરકારી દવાખાનું મ્યુનિસિપાલિટી હતું એ તોડી નાખ્યું છે અત્યારે હાલમાં. તો સરકારી હાલમાં દવાખાનું છે, કેટલું દૂર છે? હાલમાં દવાખાનું તો અમારે વીએસ અને એલજી જવું પડે છે. બરોબર. શું નામ બા તમારું? વીણાબેન, વીણાબેન, આપણે કેટલા વર્ષોથી અહીંયા રહો છો? કયો વિસ્તાર છે? આ બેરમપુરા વિસ્તાર છે. અને કઈ ચાલીઓ આવેલી છે તમારી? સાકરચળ મૂકીની ચાલી. હા, તો કેટલા વર્ષોથી એના રહીશ છો? અમે 10-15 વર્ષથી અહીંયા રહીએ છીએ. એથી વર્ષોથી અહીંયા આગળ પાણીની સમસ્યા કેટલી જૂની કહી શકાય? અરે જૂનીમાં જૂની હતી, પહેલાં નથી. હવે તો આ શૌચાલય નાખ્યા ફૂટી તો ગટલો ભરાઈ જ જાય છે. પીવાનું પાણી ગંદુ આવે છે એકદમ. બરોબર. કેટલા વર્ષોથી પીવાનું ગંદુ પાણી આવે? એટલે હવે આ 2-4 મહિનાથી વધારમાં વધારે તો વર્ષોથી તો આવે. પહેલાં આવતું હતું ને અત્યારે આવે છે. અને તમારા કાઉન્સિલર તરફથી પાણીની કોઈ વ્યવસ્થા માટે ટેન્કરો મોકલવામાં આવે છે ખરા? ના, કશું નથી આવે. એના ભૂતકાળમાં કોઈ દિવસ કોઈ આવ્યા? દાડે નથી પાણીને. પાણી ભરવા તમે કેટલે દૂર બહાર જાઓ જાઓ છો? છો અમે. કેટલે દૂર જવું પડે? એટલે રોડ ઉપર જઈએ છીએ. એમાં કોઈ સારો મોટો પ્રસંગ હોય ત્યારે કેટલી તકલીફ પડે? ત્યારે બહુ પડે છે. લડાઈ ઝઘડા થાય છે. રોડ ઉપર લડાઈ ઝઘડા થઈ જાય છે. અને રોડ પર પાણી લઈને આવતા હોય તો કેટલો ટ્રાફિક હોય છે? ટ્રાફિકમાં હેરાન થઈએ ને ટક્કરે મારીને જતા રહેશે. અકસ્માતનું પ્રમાણ કેવું હોય છે ચાલીની બહાર નીકળતા જ? વધારે બરોબર છે. તો નાના બાળકો કે તમારા જે ઉંમરલાયક માણસોને કેટલી તકલીફ પડે છે? તકલીફ તો પડે જ છે ને, બહુ પડે છે અમને. શું નામ બેન આપનું? કપિલાબેન, હા, બેન, આપણે ઉભા છે, કઈ ચાલી, કેટલો મોટો વોર્ડનો વિસ્તાર છે આ? અમે અહીંયા રહીએ છીએ બેરંગપુરા ચાલી. કેટલા વર્ષોથી વસો છો? આજે 25-30 વર્ષ થવા આવ્યા. ક્યારે તમારી ચાલીઓ સાફ સુથરી કે પાણીથી સરસ મજાની સુવિધા મળી છે અહીંયા આગળ? નથી મળી. કેટલા વર્ષોથી વંચિત છે પાણી? આજ કેટલાય વર્ષોથી છે. તો પાણીની અવ્યવસ્થા માટે કેટલા કાઉન્સિલરો તમારા સુખ દુઃખ પૂછવા કે પાણીની કોઈ જ વ્યવસ્થા માટે આવે નથી, છે? કોઈ જ નથી અને આવતા. કયા વચનો આપીને જાય છે? પછી વચનો તો બહુ જ આપે છે. અમે આમ કરીશું, આમ કરીશું, પણ કશુંય નથી તમારા કરતા. કેટલા ટકા કામ થયા છે? કશુંય નથી. એક જ વખત ખાલી પથ્થર નાખી ગયા હતા, બસ. એ પછી પથ્થરો નાખ્યા છે, નથી. કેવી હાલતમાં છે? એ હાલત એ તૂટી ગયા છે બધા. શું નામ બેન આપનું? મારું નામ વીણાબેન ભાટી છે. વીણાબેન, કઈ ચાલી, કયો વિસ્તાર છે? બેરમપુરા ઊંટવાળી ચાલી. તો બેરામપુરાનો વિકાસ કેવો કહી શકાય? બેરમપુરાનો વિકાસ સરકારની જિમ્મેદારી બધી હોય પણ કઈ સુવિધા મળતી નથી. વિકાસમાં આપણે ક્યાં ક્યાં વિકાસ થયો અને પાણીથી વાત શરૂ કરીએ. પાણી એટલું ગંદુ આવે છે કે અમે 8 દિવસથી બધાને ઝાડા વામીટ છે. બરોબર. કોઈ ઉઠી જ નહીં શકતું. રિપીટમાં ફરીથી થઈ ગયા. તો એક મ્યુનિસિપલ ટેક્સ તો ભરતા હોઈએ, પાણી વેચાય એનો ખર્ચો આપણે આપતા હોઈએ, હા. તો કેટલું મેડિકલ બિલ દર મહિને થતું હોય? એમાં ઉનાળો આ ચાલે તો ઉનાળો ચાલે છે. મેડિકલ બિલ અમે મેડિકલ ક્યાંથી ભરીએ? અમારું ખાવાનું પૂરું નથી કેવો વર્ગ પડતું. અહીંયા વસે તે ચાલીઓમાં? કેવા અને- લોકો રહે છે? રોજ રોજ ખાઈને રોજ. રોજ મજૂરી કરીને ખાવાનું હોય છે. અને ચોમાસામાં પરિસ્થિતિ કેટલી વકર છે? પાણીના ગટરોના પાણી બેક આ અત્યારે હાલમાં ગટરોના પાણી જ પીએ છીએ. બહારથી ઉચકીને કેટલું લાવવાનું? કેટલું દૂર જવું પડે પાણી લેવા જાવ તો? છેક બાર રોડ ઉપર આ એક
તો છે તમે એટલે મ્યુનિસિપલ મંત્રી સંત્રી તરફથી ક્યારે એ લોકો ટેન્કરો ભૂતકાળમાં મોકલે છે? મોકલે કશું નહીં મોકલતા, પાણી જ નહીં સારું આવતું અહીંયા, ને સાફ સફાઈ નહીં થતી, ગટરો ભરાય છે ને એનો કચરો કાઢે છે, એ 15 દિવસ સુધી પડ્યું રહે પણ એ નહીં લેવા. સાથે સાથે વરસાદી પાણી કેટલું બેક મારશે? એ બી બહુ ઘરમાં આવે છે, કેટલું ઘરમાં પાણી ઘૂસી જાય, કેટલું નુકસાન થતું હોય છે? થાય છે. બરોબર. 2 ફૂટ 3 ફૂટ જેટલું પાણી અંદર ઘૂસી જાય. મારું નામ ચૌહાણ વિજેશ મોહનલાલ છે. જવાબી આપણે ઉભા છે, કઈ ચાલી કયો વોર્ડ? અમારે છે ને દાની લીમડા વોલ લાગે છે. આમ તો છે ને આપણે બહુ ટાઈમથી છે ને અમારે વર્ષોથી આ સમસ્યા છે, ગટરની ને પાણીની સખત સમસ્યા છે ને કોઈ અમે કેટલી કમ્પ્લેનો કરેલી છે, ઓનલાઈન બધાને ફરિયાદ કરેલી છે, ડેપ્યુટી કમિશનરને બધી, પણ કોઈ નિકાલ આવતો જ નથી. વર્ષોથી અહીંયા બધે અહીંયા આપણે દાની લીમડા વોર્ડમાં પણ તપાસ કરેલી, ઓનલાઈન કમ્પ્લેનો કરેલી છે, ફોટો વિડીયો બધા અપલોડ કરેલા છે, પણ કોઈ એનો રસ્તો નિકાલ આવતો જ નથી. તો વિકાસની વાત કરતો વિકાસ માટે કેટલા વર્ષોથી એની ચાલીઓ વંચિત રહી છે? ઘણા વર્ષોથી છે ને વિકાસ થાય છે, પણ વિકાસ ખાલી કહે છે પણ વિકાસ થતું નથી. એ સાકાછાત મુકની ચાલી છે ને બહુ મોટો વોર્ડ છે ને વર્ષોથી અહીંયા લગભગ 700 થી 800 ઘર છે અમારી સરગરા સમાજના, ને વર્ષોથી જ્યારથી જનસંઘ હતું ત્યારથી આ બીજેપીને વોટ આપે છે અમે. હા, જ્યારથી વર્ષોથી આ બધા બીજેપીને જ વોટ આપે છે, પણ બીજેપીનું એટલા સુધી હજી સુધી કોઈને ખબર નથી કે અહીંયા કોણ કાઉન્સિલર છે, કોણ ધારાસભ્ય, કોઈને ખબર જ નહોતી નથી. હા, મત આપવા જાય છે, આવે ત્યારે પેલા આવે મોદીના બુરખા પહેરાવે ને છોકરાનો કેસ પહેરાવીને દોડ આવે, જય ભારત માતા કે જે આના સિવાય કંઈ વંદે માતરમ સિવાય કંઈ એમનું કામ જ નથી. તો તમારા પડતરને પ્રાણ પ્રશ્નો કેટલા વર્ષોથી? આમાં વર્ષોથી મને ખબર છે કે આ ચાલમાં હું લઉં છું, મારી પાછળના પથ્થર જે પેવિંગ પથ્થર ક્યારે નાખે તે મને જ ખબર નથી. મારે 48 વર્ષ થઈ ગયા છે, પણ હજી સુધી ક્યારે આવ્યા તે મારા મગજમાં નથી કે ક્યારે નાખ્યા હતા. અને સરકારની જે યોજના છે ઘેર ઘેર પાણી ને ઘેર ઘેર પાણી મળશે, ના, કેટલા ટકા સાચા પડ્યા? એ ખાલી કાગળ ઉપર જ છે. બરોબર. તો કેટલા ઘેર નળના પાણી હશે ને ઘેર ઘેર હા, પાણી? નળ તો જે વર્ષો પહેલા કોંગ્રેસ હતી ત્યારથી નળ છે, એના પછી એક્સ્ટ્રા ક્યારે કંઈ નળ નાખવામાં આવ્યા નથી. કેટલા ટકા પાણી આવતું હશે ને આવે છે તો કેટલી બિસ્માર હાલતમાં આવે છે? અત્યારે તો પાણી એવું આવે છે ને લગભગ 10-15 દિવસથી એવું આવે છે કે અમે કોઈ ભરતા જ નથી. પ્રેશર બી ઓછું આવે છે, પ્રેશર બી ઓછું જ આવે છે, અને પાણી તો કોઈ વાપરતા જ નથી. આખી ચાલે બહાર જઈને રોડ ઉપર જઈને પાણી લાવે છે, પીવાનું ને નાવાનું બધું. આ બેરમપુરા સાકરચંદ મુકીની ચાલી, બેરમપુરા સાકરચંદ મુકીની ચાલી છે ને અમે ઓછા ભણેલા છીએ, બધા હોશિયાર છે પણ ભણેલા ઓછા છે, એમાં એમને કંઈ ખબર પડતી નથી. અમે એટલી અરજીઓ આપીએ છીએ જઈને પણ કોઈ સાંભળતો છે નથી અમારું. કયા કયા લાભોથી વંચિત છે? રોડ રસ્તો હોય, પાણી? હા, પાણીની છે ને ગટરોની છે. અમે હેરાન થઈ ગયા. અમારા 7-7 વર્ષના છોકરાઓને પણ ઝાડા વામીટ થઈ ગયા છીએ. અમે જઈને એટલી અરજી આલીએ છીએ પણ કોઈ સાંભળતું નથી અમારું. ગંદકી આ પથ્થર આખો 12 માસ ભરાઈ જાય છે. જિંદગી મહિનામાં 10 દિવસ સારી નથી રહેતી. બરોબર. અને કચરા ગંદકીની ગાડીઓ કેટલે દૂર ઊભી રહે છે? આ બહુ દૂર રહે છે, રોડ ઉપર અમારે નાખવા જવું પર રોડ ઉપર. આ 14 વર્ષ થઈ ગયા પતરા આયા, 14 વર્ષ થઈ ગયા છે આ પતરા આયા. આટલા પતરામાં રહીએ છીએ પણ કોઈ સાંભળતું નથી. અને ગટરોના પાણી કેટલા ઉભરાય છે? ઉભરાય છે, બ્રેક મારે મારા ઘરમાં આવે છે પાણી, સાહેબ. પરિણામે આખો દિવસ દુર્ગંધ, કયા કયા રોગચાળ, ઝાડા વામી છોકરાઓ ગુમરા થઈ જાય છે. હા, એવું બધું થઈ જાય છે. ડાઈબેન કેટલા વર્ષોથી આ ચાલ્યું? મારો કેટલા વર્ષ એમાં ગયડા થઈ ગયા, લગ્ન કરીને આવ્યા હતા. 30, 40, 50 વર્ષ કેટલી સાફ સુથરી ચાલી હતી આ? હવે બધું ગંદી કાંદો કેવી વ્યવસ્થા હતી પાણીની? બહુ વ્યવસ્થા હતી પણ હવે તો બહુ ગંદી કાંદો થઈ ગઈ. કેટલા વર્ષોથી તંત્ર બગડી ગયું છે? કેટલા વર્ષ થઈ ગયા ભાઈ. અને કેટલા વર્ષોથી જે તે પેનલ ચૂંટાઈને આવી રહી છે, એકના એક લોકોને તમે ચૂંટી લાવો છો? છૂટી લઈએ અમે, આલે ત્યાં છૂટી થાય ને પણ કોઈ સાંભળતા નથી. કેટલા વર્ષોથી કામ નથી સાંભળતા નથી. પછી 30 વર્ષ ઉપર થયા છે. અમે ગયડા થયા. તો મુખ્ય પ્રાણ પ્રશ્ન પાણી વિશે શું કહેશો? ને આવે વોટ આપજો, વોટ આવે, તમે હાથ જોડો, પછી અમે હાથ જોડો જઈએ તમને. હવે કેટલા વર્ષ હાથ જોડવા માટે તૈયાર? કેટલા વર્ષ? હવે જીતી ગયા ને હવે બહાર બેસી ગયા ઓફિસમાં જઈને. હવે અમે હાથ જોડવા જઈએ પણ કોઈ સાંભળતા નથી. ગરીબ પ્રજાનું શું કરીએ? કેવો વર્ગ અહીં રહેશે, કેવા લોકો રહેશે અહીંયા આગળ? શું કરીએ? ભગવાન છે, અમારે કોઈ સાંભળતા નથી. શું નામ બેન તમારું? કોમલબેન. કોમલબેન, આપણે ઉભા છે, કઈ ચાલી કયો વોર્ડ છે? સાકરચંદ ચાલી. કેટલા વર્ષોથી અહીંયા રહીશ છો? અમે 30 વર્ષ થયા. કેટલા વર્ષોથી એકના પ્રતિનિધિઓને તમે ચૂંટાઈને લાવ્યા છો? અમે 30 વર્ષથી એવું અમારી હાલત છે. અમારે ગટરો ભરાય
થાય છે તો બી સાહેબ બધા કોઈ જ લેવા નથી આવતા. કચરો બી અમે નાખીએ છીએ બધા. કચરો કેટલા દિવસ સુધી જમા થતો હોય છે? 3 દિવસ, 4 દિવસ, 15 દિવસ સુધી પડ્યો રહેશે. પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું થાય છે? બહુ અમારા છોકરાઓ માંદા થાય છે. આટલા નાના ઝાડા વામેટો થાય છે. ડોર ટુ ડોર કચરાની ગાડી કેટલી દૂર આવે છે? રોડ ઉપર ઠેક રોડ ઉપર જવું પડે અમારે. તમે જાઓ ત્યાં સુધી ઊભી રહે છે કે ગાડી ના, નીકળી જાય થોડી વાર ઊભી રહીને. વિસલ કે સાયરન મારે છે? ના, નથી, કોઈ સીટી નહીં વજાવતા, કોઈ જ નહીં. તો આ અંગે તમે એ લોકોની ફરિયાદ વારંવાર ક્યાંય કરો છો ખરા? કરીએ અમે તો, અરજીઓ આપવા જઈએ તોય નહીં આપતા કોઈ. તમારા કાઉન્સિલરને તમારે ત્યાં ન્યાય માંગવા જાવ છો તો એ લોકોનું વર્તણૂક કેવી હોય છે? એ તો કે આઈશું ધ્યાન જ નથી આપતા તો અમારી ઉપર. કેટલા વર્ષોથી તમે ફરિયાદ કરવા જાવ છો? અમે આજ 15 વર્ષથી જઈએ છીએ તોય કશું નથી. ઇલેક્શનમાં એ લોકો જીતી તો ગયા, પણ કયા બોલ વચન આપવા છેલ્લે આયા? ખાલી બસ અમને વોટ આપો ને, અમને ખાલી વોટ આપો ને, પછી વોટ આપવાની એમની ગરજ હોય ને ત્યારે અહીં આવે, પછી અમને ભૂલી જાય. મારું નામ ચૌહાણ હરીશ તગાજી. અને આ કઈ ચાલીને કયો વોર્ડ છે, વિસ્તાર કયો છે? આ બહેરામપુરા ચાલી છે, સાકરચંદ મુકીની ચાલી અને દાણી લીમડા વોર્ડમાં આવે છે. પર્ટિક્યુલર કયા સમાજ અહીંયા રહે છે? અમારે સાહેબ વર્ષોથી આજે 100 વર્ષ થયા સરગરા સમાજ રહીએ છે ને બહુ પાછળ પીછળો સમાજ છે અમારું. અને સરકારી લાભ કેટલા મળે છે અહીંયા સાહેબ? ઝીરો. બરોબર. લોનો કુટીર ઉદ્યોગ કોઈ નહીં આપતા સાહેબ. તો શેની પર ઘર ગુજરાન કયા સમાજનું શેની? બસ અમે મજૂરી કરીએ સાહેબ. બરોબર છે. તો તમારા વિસ્તારમાં કેટલા વર્ષોથી એકની એક પેનલ તમે ચૂંટીને લાવો છો, ખોબલે વોટ આપીને લાવો છો, તો પ્રજાના કેટલા કામ થયા છે એવું કહી શકાય? સાહેબ અમે અહીંયા સોડી વચ્ચે સોપારી છીએ. કેમ એવું? એનું કારણ છે કે અમારો સમાજ છે ને મોટામાં મોટું ભાજપને વોટ આપે છે ને આ વિસ્તાર છે ગરીબ વર્ગ ને આ કોંગ્રેસવાળા જીતે છે, એટલે અમે સોડી વચ્ચે સપારી થઈ ગયા છીએ. તો બજેટો વિશેની વાત આવે ત્યારે બજેટો તમને કેમ નથી ફાળવવામાં આવતા? અરે અમને ખબર બી નહીં સાહેબ. અમે આઈટીઆઈ કરી ને ત્યારે ખબર પડે કે આ પથ્થરના અમારા ઓલરેડી ચેક આવી ગયા, અને વપરાઈ ગયા. બરોબર. આવી ખો કેટલા વર્ષોથી રમાડી રહ્યા છે ગરીબ પ્રજાને, ભોળી પ્રજાને. આજે સાહેબ આ 20-25 વર્ષથી આવું કરે છે આ લોકો. તાજેતરમાં ઇલેક્શન ગયા, પરિણામ પણ આવી ગયા, પણ એ લોકો કોઈ આ તમને ઠાલા કે બોલ વચન આપવા આવ્યા છે ખરા? હા, કે અમે કરાવીશું ને આમ કરીશું ને. અહીંયા બહાર છે ને સાહેબ 9 દિવસ નોરતાના ગરબા હોય ને ત્યાં ખાલી ફૂલ પહેરવા આવે છે. અહીંયા ફૂલ હાર બોલ વચન ફરીને યાદ કરતા હોય છે એ વખતે ફૂલ હાર પહેરવા આવે છે અહીંયા. અને બોલ વચન કઈ આપતા હોય છે? ભોળી પ્રજાને છેતરવાના ધંધા. અને હવે આપણે વાત કરીશું તમારા બજેટોમાંથી આજે ચાલીઓમાં કેટલી લાઈટો ચાલી હશે, કેટલી લાઈટોની જરૂર છે અને કેટલી સ્ટ્રીટ લાઈટ ચાલુ છે? 70% બંધ હોય છે સાહેબ. અને પાણીનો પ્રાણ પ્રશ્ન વિશે વાત કરીએ. પાણીનો પ્રશ્ન પાણીનો સાહેબ મને અઠવાડિયાથી ઝાડા થયેલા છે ના પાણી જોઈ લો. બરોબર. કેટલું મોંઘું પડે છે? બહારથી લાવવું પડે છે, વેચાતું લાવવું પડે છે? લાવવું પડે ને સાહેબ. બરોબર. 50 રૂપિયાનું પીવાનું પાણી લાવવું પડે છે. ક્યારે તમને એવું યાદ આવે છે કે એ લોકોએ ટેન્કર એમના બજેટમાંથી ફાળવવામાં આવ્યા છે? ના. તો અહીંની બહેનો, લેડીઝો, મહિલાઓ કેટલી દૂર પાણી ભરવા જવું પડે છે? બહાર સાહેબ હા આજુબાજુથી લઈ આવે, રોડ ઉપર સારું પાણી આવે ત્યાંથી લાવે છે. ટ્રાફિકમાં જવું પડે છે? અરે અમુક વખતે તો 1-2 હાથ પગ તૂટી ગયા સાહેબ. એક્સિડન્ટ કેવું હોય છે? વધારે હોય છે, વધારે. કેટલો ટ્રાફિક સવારે અને સાંજે હોય છે? ખાસ બહુ ફૂલ. અને સાંજે શું પરિસ્થિતિ? રોડ ક્રોસ કરવો હોય ગરડા માણસોને કે? અરે એક બાળકને ગરડાને તો ચલાય જ નહીં, રોડ બ્લોક થઈ જાય. વર્ષમાં કેટલી વાર સર્જાતા હોય છે? અઠવાડિયે એકવાર થાય સાહેબ. તો આ અંગે ફરિયાદ કરી ડાયવર્ઝન માટે કે કોઈ રોડ રસ્તા તમારી બીજી બાજુ કોઈ ડાયવર્ટ થાય? કોઈ સાહેબ ધ્યાન નહીં આપતા, કોઈ સુવિધા નહીં આપતા. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી પ્રજા પૂછે છે, પ્રોગ્રામના માધ્યમથી જીતાયેલા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને શું કહેશો? કે સાહેબ અમારી એક તો વર્ષો જૂની અમારી જે ફરિયાદ છે ગટર લાઈન, પાણી શુદ્ધ મળે. બરોબર. એક આ જાહેર શૌચાલય સાહેબ કર્યો છે એનો પાણી અહીંયા બેક મારે છે. જે સરકારે અહીંયા જાહેર શૌચાલય કર્યો છે એ પાણી ભરાય તો પાછો અમારે ત્યાં બેક મારે છે. અહીંયા એવા શૌચાલય કેટલા આપવામાં આવે છે? મૂતરડી કે શૌચાલય કેટલા વસ્તીની પ્રમાણે કેટલા હોવા જોઈએ, કેટલા ફાળવવામાં આવે? ઓછામાં ઓછા આલ્યા એ એમણે પોતપોતાની રીતે કર્યા, કોઈ લાભ સરકારી લાભ લીધો નથી. એમાં નિયમિત સફાઈ કામદારો દ્વારા સાફ સફાઈ થાય છે ખરી? સાહેબ આ ઓનલાઈન હું અરજી કરું છું વારંવાર, પણ કોઈ આવતું નથી. અભિજીત પ્રજા પૂછે પ્રોગ્રામ તમારું સ્વાગત છે. આ કઈ ચાલી છે? બહેરામપુરા પોસ્ટ ઓફિસ સાકરચંદ મુખીની ચાલી અમદાવાદ આડે પ્રોગ્રામમાં એની કઈ સમસ્યા દર્શાવવામાં? અમારે સૌથી પહેલાં તો શૌચાલયની તકલીફ છે. ત્યાં બધું ગટર લાઈન ભરાય છે, અમારા પીવાના પાણીમાં આવે છે બધું એ પાણી. અને શૌચાલયનો કેટલો સીમિત ટાઈમ છે? ધારો કે કોઈ ડાયરિયા થાય તો અમારે 24 કલાક ખુલ્લા જોઈએ, 10 વાગ્યા બંધ કરીને જતી રહે છે. જે અરજી કરવાનું જે બોર્ડ હતું ને એ બી એ ઉખાડીને ફેંકી દીધેલું છે.
હવે અત્યારે એમને ફરિયાદ માટે ફોન કોને કરવું? હા, એમાં શું શું માહિતી હતી એ બોર્ડ કાઢી નાખ્યું એમાં? એ કંઈ પણ અમારે તકલીફ હોય એ ફોન કરવાનો હતો, એ બોર્ડ જ કાઢી નાખ્યું છે. અને આટલી મોટી ચાલીઓની વચ્ચે કેટલા શૌચાલય ફાળવવામાં આવ્યા? ને બીજી વસ્તુ, જ્યારે અમાવસ હોય છે, પૂનમ હોય છે, રવિવાર છે હોય છે ને, તારે આઈને બેસી જાય છે પૈસા લેવા માટે, બસ. અને પછી એમની ફરજ પૂરી નથી. કઈ ફરજ કરતા જ નથી પૂરી. અને ડોર ટુ ડોર કચરાની ગાડી કેટલે દૂર ઊભી રહે છે? દૂર ઊભી રહે છે, બહાર રોડ ઉપર હોય છે, રોડ ઉપર છે, બૈરા બહાર નાખવા જાય છે, ત્યાં એમને દોડવું પડે છે, પેલો કચરાવાળો ભાગી જાય છે. અને કેટલી ઓછી ગાડી ઊભી રહે છે? કેટલા સમય અંતર હોય? 5 મિનિટ, 10 5 મિનિટ બી નથી ઊભી રહેતી. બરોબર છે. હા, બૈરાઓ દોડે છે, બૂમો પાડે છે, સિસોટી મારીને ભાગી જાય. અને શૌચાલય કેટલી આ તમારી શેરીઓ પ્રમાણે કેટલા શૌચાલય હોવા જોઈએ અને કેટલા છે? 5 હોવા જોઈએ, એની જગ્યા પર 2 જ છે, એક આ ખૂણે છે ને એક પેલા ખૂણે છે. અને એમાં કોઈ બીમાર હોય ત્યારે કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે. તો આ અંગે ફરિયાદ કેટલા વર્ષોથી કરતા આવ્યા છો? અમે ઘણા વર્ષોથી કરીએ છીએ ફરિયાદ, કોઈ એક્શન લેતું જ નથી. તો અમારા પ્રોગ્રામના માધ્યમથી ચૂંટાયેલા કાઉન્સિલરોને શૌચાલયને બાકીની ફરિયાદો માટે શું કહેશો? એક મ્યુનિસિપલ ટેક્સ પેયરના નાતે, એક મતદારના નાતે. એ મતદાન અમારા ફેલ જ જાય છે, બરોબર છે. એ કોઈ જવાબદારી નિભાવતા જ નથી. તો આ ટર્મમાં કેમ લઈ આવ્યા? કેમ ફરી જીતાડ્યા એમને? એ વોટ લેવા જ આવે છે. પણ વોટ બેંક તમારી છે તો તમે કેમ જીતાડો છો? હવે અમે વોટ આપવા ના જઈએ તો અમારા રાશન કાર્ડ ને એ બધું બંધ થઈ જાય. તો એવા વાંધા સર તમને ન છૂટકે મજબૂરી? એ ના, મજબૂરીથી જ આપવા જઈએ વોટ. પણ તમારા પ્રજાના કામ થાય એને માટે શું કહેશો? હે, કેટલી આશા છે તમારી? આશા ઠગાઈ? અમારી આશા ટર્મમાં કામ થશે? આ થઈ જાય તો અમારે સૌને ખુશ છે. રામપુરા વિસ્તારમાંથી વાત કરું છું. અમે લોકો અહીંયા અરજી 15 વર્ષથી અરજી કરી છે, પણ હજી સુધી કોઈ બ્લોકની ઇન્ક્વાયરી કે બ્લોકનું કંઈ નાખ્યું નથી, ગટરના ઠેકાણા નથી. ખાલી જ્યારે વોટ લેવાના હોય છે ત્યારે જે લોકો આવે છે અને કોઈ જ સુવિધા આપતા નથી અમને. તાજેતરમાં બજેટો કેટલા ખર્ચાયા આટલા વર્ષોમાં? તાજેતરમાં બજેટો બધા ત્યાંથી પાસ થાય છે, પણ કોઈ કામ થતું નથી અને ત્યાંથી એ લોકો બધું બજેટ ખાઈ જાય છે. આગળ સુધી ખાલી થોડા જ બ્લોક નાખવામાં આવ્યા હતા, વાત અંદર સુધીની હતી, પણ અંદર તમે જુઓ, અંદર બહુ જ ગંદી પરિસ્થિતિ છે. અંદર કોઈ વૃદ્ધ માણસ પડી જાય એવી પરિસ્થિતિ છે. હા, મચ્છર બહુ બધા થાય છે, કારણ કે અહીંયા બહુ ગંદકીનું પ્રમાણ બહુ વધારે છે. અને ચોમાસામાં પરિસ્થિતિ કેટલી ભયાનક છે? ચોમાસામાં તો બહુ સખત જ સાહેબ, ઘરે ઘરે બધાને પાણી ભરાઈ જાય છે, ગટરો બેક મારે છે અને કોઈ જ સુવિધા થતી નથી. પ્રજા પૂછે છે માં, આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.